આજરોજ વાંસદા તાલુકાના કંડોલપાડા સીટની ખાલી પડેલ સભ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રસિકભાઈ પટેલનું ફોર્મ ભરવા માટે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપ્તિબેન પરેશભાઈ પટેલના ઘરેથી એક સભાના રૂપમાં કાર્યકર્તાઓની એક બેઠક થઈ હતી। ત્યારબાદ ત્યાંથી રેલીના સ્વરૂપે તાલુકા પંચાયત મામલતદાર કચેરી ખાતે વાંસદા સંગઠન પ્રમુખ, મંત્રી તેમજ કાર્યકર્તાઓની સાથે મામલતદાર શ્રીને ચૂંટણીનું ફોર્મ સુપ્રત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રીતિભોજન કરી કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે નીકળી ગયા હતા અને આવનારી ચૂંટણીને જીતીને કમળનું ફૂલ ખીલાવશું એવી હાંભરી હતી। કંડોલપાડા તાલુકા પંચાયતના ઉમેદવાર રસિકભાઈનું ફોર્મ વાજતે ગાજતે જિલ્લા અને સ્થાનિક આગેવાનોના હાજરીમાં ભરવામાં આવ્યું।